હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ. અને મિત્રો, આપણે નિત્ય ઇંગ્લિશમાં નવા ટોપિકથી અંગ્રેજી બોલી રહ્યા છીએ. અંગ્રેજી બોલવાનું શીખી રહ્યા છીએ. ત્યારે આજે એક નવો ટોપિક લઈને આવી છું. એકચ્યુઅલી ગઈકાલનો જે ટોપિક છે એનો સિક્વન્સ લઈને આવી છું. ત્યારે મને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કવિતાની બે સરસ લાઇન્સ યાદ આવે છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે છે કોણ? પ્રારબ્ધને અહીંયા ગાંઠે છે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં. હું તેજ ઉછીનું લઉં નહીં. હું જાતે બળતું ફાનસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે છે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં. હું જાતે બળતું ફાનસ છું. તો મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રીની આ પંક્તિઓ સાથે આજે આપણે આપણા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણા ટોપિકને સ્ટાર્ટ કરીએ. તો આજનો ટોપિક છે મિત્રો ગઈકાલનું સિક્વન્સ. એટલે કે ગઈકાલે આપણે શીખ્યા હતા કે યુઝ ઓફ વોન્ટેડ ટુ. બરાબર છે? આપણે બોલતા હોઈએ છીએ કે હું એ ક્રિયા કરવા ઈચ્છતો હતો. હું એ ઈચ્છતો હતો. આપણે એવું બોલતા કે હું ઈચ્છતો હતો. તો આ જે વાક્ય છે એમાં બીજું પણ શબ્દો અને વાક્યો ઉમેરાઈને એક સરસ મજાનું મિનિંગફુલ સેન્ટેન્સ બને છે. તો હું ઈચ્છતો હતો એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય? હું ઈચ્છતો નહોતો એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય? બરાબર છે? તો આપણે ચાલો આજે આ ટોપિકની વાત કરીએ. હું ઈચ્છતો ન હતો એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય. તો મિત્રો, અહીંયા છે ને મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે. આપણે ચાલો સૌથી પહેલાં એનો અભ્યાસ કરીએ અને પછી આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. અમે વાત કરવા ઈચ્છતા નહોતા. આપણે ગઈકાલે શીખ્યા હતા કે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા કે હું આ કરવા ઈચ્છતો હતો. હું તે ક્રિયા કરવા ઈચ્છતો હતો. હું ઈચ્છતો હતો. હું ઈચ્છતી હતી. અમે ઈચ્છતા હતા. તમે ઈચ્છતા હતા. રાઈટ? તો હવે આ જ વાતને નકાર અર્થમાં કેવી રીતે પ્રેઝન્ટ કરવી? અથવા હું આ ઈચ્છતો નહોતો. હું આ ઈચ્છતી નહોતી. અમે આ ઈચ્છતા નહોતા. તેઓ આ ઈચ્છતા નહોતા. તું નહોતો ઈચ્છતો. તો આ જે વાક્ય છે એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલવા? ચાલો એનો અભ્યાસ કરીએ. જુઓ મિત્રો, આવા વાક્યો તો તમે બોલતા જ હશો. અમે વાત કરવા ઈચ્છતા નહોતા. અમે વાત કરવા ઈચ્છતા નહોતા. તે પત્ર લખવા નહોતી માંગતી. તે પત્ર લખવા નહોતી માંગતી અથવા માંગતી નહોતી. તેઓ ક્રિકેટ રમવા માંગતા નહોતા. તેઓ ક્રિકેટ રમવા માંગતા નહોતા. વ્યોમ રખડવા ઈચ્છતો ન હતો. વ્યોમ રખડવા ઈચ્છતો ન હતો. નિત્યા તમને મળવા ઈચ્છતી નહોતી અથવા નિત્યા તમને નહોતી મળવા ઈચ્છતી. રાઈટ? તો આ થઈ ઈચ્છાને નકાર અર્થમાં વ્યક્ત કરવાની વાત. આવી ઈચ્છાઓ આપણને થતી જ હોય છે. એવરીડે આપણે આ વાક્યનો ઉપયોગ કરીએ છીએ. તો આવા વાક્યો, હું આ ક્રિયા કરવા ઈચ્છતો નહોતો, હું પેલી ક્રિયા કરવા ઈચ્છતો નહોતો, તો હું ઈચ્છતો નહોતો અથવા હું ઈચ્છતી નહોતી એને અંગ્રેજીમાં કેવી રીતે બોલાય? ચાલો શીખીએ આજના વિડીયોથી. બિફોર દેટ, you please subscribe my channel, like my videos and share my videos. Okay, let's go. Use of did not want. અહીંયા મિત્રો તમે જુઓ કે wanted આપણે શીખ્યા હતા. યુઝ ઓફ વોન્ટેડ અને વોન્ટેડ એટલે આ ભૂતકાળ થયો. બરાબર છે? પરંતુ ડીડ પોતે ભૂતકાળ છે એટલે વોન્ટની પાછળ ઈડી આપણે લગાવતા નથી. ઓકે? એટલે કે ડીડનો ઉપયોગ થાય પછી અહીંયા જે છે એ મૂળ રૂપ આવે છે. રાઈટ? તો વોન્ટેડની જગ્યાએ હવે ડીડ પ્લસ વોન્ટ. ઓકે? ચાલો જોઈએ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ વોન્ટ ટુ. ડીડ નોટ વોન્ટ ટુ. આને તમે ડીડ નોટને ડીડન્ટ પણ લખી શકો. DID એન્ડ એપોસ્ટ્રોફી પછી T.
DIDN'T didn't આ એનું શોર્ટ ફોર્મ છે ડીડ નોટનું. તો સબ્જેક્ટ પ્લસ didn't want to પ્લસ verb પ્લસ ફૂલ સ્ટોપ. બરાબર છે. તો સબ્જેક્ટ પ્લસ didn't want to પ્લસ verb પ્લસ ફૂલ સ્ટોપ એટલે કે કરતા વત્તા did not want to વત્તા મૂળ ક્રિયાપદ આવશે અહીંયા. બરાબર છે. મૂકી આવશે. શું આવશે? મૂકી. પકી કે વેકી આવશે નહીં. અહીંયા શું આવશે? મૂળ ક્રિયાપદ પ્લસ ફૂલ સ્ટોપ એટલે કે હું તે ક્રિયા કરવા ઈચ્છતો હું અથવા કોઈ પણ તે ક્રિયા કરવા ઈચ્છતી નથી. હું, તમે, કોઈ બીજું. બરાબર છે. કોઈ ક્રિયા કરવા ઈચ્છતા નથી એવો અર્થ થાય. ચલો ઉદાહરણ જોઈએ. He did not want to call me. He did not want to call me. તે મને કોલ કરવા અથવા બોલાવવા. કોલનો મતલબ બોલાવવું પણ થાય અને ફોન કોલ પણ થાય. તો he did not want to call me. ઓકે. તે મને બોલાવવા ઈચ્છતો નહોતો. તે મને બોલાવવા ઈચ્છતો નહોતો. She did not want to sit here. She did not want to sit here. તે અહીં તેણીની અહીં બેસવા માંગતી નહોતી. તેણીની અહીં બેસવા ઈચ્છતી નહોતી. They did not want to drive a car. They did not want to drive a car. They did not want to drive a car. તેઓ કાર ચલાવવા કાર હંકારવા ઈચ્છતા નહોતા. We did not want to copy your project. We did not want to copy your project. અમે તમારા પ્રોજેક્ટની નકલ કરવા ઈચ્છતા નહોતા પરંતુ તમારો પ્રોજેક્ટ એટલો સરસ હતો કે અમે એની કોપી કરી લીધી. રાઈટ. સો અહીંયા જુઓ મિત્રો ડીડનો ઉપયોગ થયો છે. આવું જ આપણે વોન્ટ સાથે ડૂનો ઉપયોગ કર્યો હતો. ડુ નોટનો યાદ છે ને. વાત વર્તમાનની હોય ત્યારે ડુ નોટ, વાત ભૂતકાળની હોય ત્યારે ડીડ નોટ. બરાબર છે. વાત વર્તમાનની હોય ત્યારે વોન્ટ અથવા વોન્ટ્સ અને વાત જ્યારે ભૂતકાળની હોય ત્યારે વોન્ટેડ. ઓકે. ક્લિયર છે. તો અહીંયા ડીડ નોટ પછી ડીડ આવ્યું એટલે અહીંયા શું આવશે? ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ. ઇન્ફિનિટિવ આવશે. સીટ. અહીંયા તમે જુઓ ડ્રાઈવ. અહીંયા કોપી એટલે નકલ અને ફોલો એટલે અનુસરવું. બરાબર છે. લાસ્ટ છે યુ ડીડ નોટ વોન્ટ ટુ ફોલો મી. તમે મને ફોલો કરવા ઈચ્છતા નથી. યુ ડીડ નોટ વોન્ટ ટુ ફોલો મી. ક્લિયર છે. ચાલો જોઈએ. અગાઉ આપણે જે વાક્યો જોયા મિત્રો હવે એનું ઇંગ્લિશ જોઈએ. અમે વાત કરવા ઈચ્છતા નહોતા. વી ડીડ નોટ વોન્ટ ટુ ટોક. અમે વાત કરવા ઈચ્છતા નહોતા. વી ડીડ નોટ વોન્ટ ટુ ટોક. તે પત્ર લખવા માંગતી નહોતી. હી અહીંયા શી આવે એકચ્યુઅલી. શી ડીડ નોટ વોન્ટ ટુ રાઇટ અ લેટર. શી did not want to write a letter. They did not want to play cricket. તો તેઓ ક્રિકેટ રમવા માંગતા નહોતા. વ્યોમ did not want to wander. બરાબર છે. તો વ્યોમ રખડવા ઈચ્છતો નહોતો. નિત્યા તમને મળવા ઈચ્છતી નહોતી. નિત્યા didn't want to meet you. ક્લિયર છે. નિત્યા didn't want to meet you. Om didn't want to wander. They didn't want to play cricket.
She didn't want to write a letter. We didn't want to talk. ક્લિયર છે? ખ્યાલ પડે છે મિત્રો? વર્તમાન આવડશે એટલે ભૂતકાળ પણ આવડશે જ. બરાબર છે? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો પ્રેક્ટિસ કરતા રહો, આ પ્રકારના વાક્યો બોલતા રહો. હવે જોઈએ આપણે બીજા વાક્યો. જો વર્તમાનમાં તું આઈ વોન્ટ ટુ જોઈન યુ. આઈ વોન્ટ ટુ જોઈન યુ અર્થ શું થાય છે? હું તમને જોઈન કરવા ઈચ્છું છું. તો એનો નકાર થાય આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યુ. હું તમને જોઈન કરવા ઈચ્છતો નથી. આઈ વોન્ટેડ ટુ જોઈન યુ. આ વર્તમાનની જગ્યાએ શું થયું? ભૂતકાળ. અને આ છે વર્તમાન કાળ. ઓકે, જ્યારે વાત છેની છે ત્યારે વોન્ટ અથવા વોન્ટ્સ, જ્યારે વાત હતાની આવે ત્યારે વોન્ટેડ. આઈ વોન્ટેડ ટુ જોઈન યુ. I did not want to join you. ક્લિયર છે? એક જ વાક્ય પરથી આપણે આ ચાર વાક્યો અને 2 કાળની વાત કરી. ઇટ ઇઝ યોર ટાસ્ક. તમારે મને આ વાક્યનું ગુજરાતી કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. I did not want to read you. બહુ મસ્ત વાક્ય છે મિત્રો. આઈ ડીડ નોટ વોન્ટ ટુ રીડ યુ. આઈ ડીડ નોટ વોન્ટ ટુ રીડ યુ. આનું ગુજરાતી તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અને કેવા લાગે છે મારા વિડીયોઝ, પ્લીઝ 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 કોમેન્ટ હિયર. રાઈટ? હજુ મિત્રો તમારા પ્રેમમાં ક્યાંક કચાશ છે? ઓકે, તો તમારી કોમેન્ટ્સ પણ એટલી નથી આવતી. તો તમારે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવવાનું છે કે કેવા લાગે છે વિડીયો, શું જોઈએ છે તમને, કેવું ઇમ્પ્રૂવ કરવું છે, તમારે કયો ટોપિક ભણવો છે. આ બધી જ વસ્તુઓ મિત્રો તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાની છે. તમારા સજેશનને ફોલો કરવામાં આવશે અને અહીંથી એ પણ કહેવામાં આવશે કે આ સજેશન કોણે આપ્યું. રાઈટ? સો સ્ટે ટ્યુન્ડ વિથ મી. મળીએ છીએ નવા વિડીયોમાં, નવા લેક્ચર સાથે. ત્યાં સુધી નમસ્તે.